બોટાદ વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારબાદ રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે। એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય જંગ શરૂ થયો। કોંગ્રેસે વિસાવદર અને કડી માટે 4 પ્રભારીની નિમણૂક પણ કરી દીધી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે અમે બંને બેઠક પર મજબૂતીથી લડીશું અને જીતીશું। બીજી તરફ ભાજપ સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ કે બીજા પક્ષ ગમે તેટલા ફાફા મારે પણ બંને બેઠક પર ભાજપ જ વિજેતા બનશે। શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ। અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે। કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે। જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ। આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી। ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ ને વિસાવદર।